સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની પત્રકાર એકતા પરિષદની મીટિંગ આજે યોજાઈ ગઈ. વરિષ્ઠ પત્રકાર શ્રી અશ્વિનભાઈ ઉપાધ્યાયને તલોદ તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા. વિવાદવાળા થોડાને વિવાદ જાજો એવા સાબરકાંઠા જિલ્લામાં તાલુકા જિલ્લા સંગઠનના નવીનીકરણનો પ્રારંભ આજે તાલુકા તલોદની મીટિંગથી કર્યો છે. સ્થાનિક પત્રકારો, પ્રદેશ અને ઝોનના હોદ્દેદારોની હાજરીમાં તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં મીટિંગનું આયોજન કરવામાં આવતા તલોદના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યાની હાજરીમાં આજે સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે સંદેશના વરિષ્ઠ પત્રકાર શ્રી અશ્વિનભાઈ ઉપાધ્યાયને બિનહરીફ બહુમતીએ તાલુકા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સ્થાનિક પત્રકારો તેમના તાલુકાના સુકાની નક્કી કરી શકે એ હેતુથી દરેક તાલુકામાં મીટિંગ કરવા સૂચનાઓ આપેલ. પ્રદેશની સૂચનાનું 3 વાર રિપીટ કરવા છતાં અગાઉ પંક નંબર ન થતા આખરે ચૂંટણી જાહેર કરી હતી. પ્રથમ બેઠકમાં આ સંગઠનનું ટાઇટલ સાર્થક થતું જોવા મળ્યું હતું. પત્રકાર એકતા પરિષદની બેઠક ચૂંટણીની હોવા છતાં બિનહરીફ કારોબારી બનતા એકતાનો સાચો સંદેશ આપ્યો હતો. ઉઘરાણા સિવાય સંગઠનનો કોઈ મતલબ ન હોય એવા સ્વાર્થી લોકોને તલોદ મીટિંગ દ્વારા એકતા શબ્દને સાર્થક કરી બતાવ્યો હતો. આ સંગઠન કોઈની ટીકા ટિપ્પણીમાં નથી માનતું. જેના જેવા વિચારો તેવી વાત કરવાનો સૌને હક અને અધિકાર છે, પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે સાચું સંગઠન કયું. મનમાની ચલાવનારના સંગઠનમાં ક્યારેય સ્થાન નથી. શિસ્તને વરવલાવા આ સંગઠન શિસ્ત બાબતમાં બાંધછોડ ક્યારેય કરતું નથી. નબળા પત્રકારોને વિદાય અડોડવાથી સારા લોકોનો વિશ્વાસ વધે છે. એટલે સંગઠન દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. તોડતાડ કે ઉઘરાણાવાળાને આ સંગઠનમાં કોઈ સ્થાન નથી. આજે તલોદ બેઠકમાં બનેલી કારોબારીમાં બિનહરીફ વરણીને આવકારી સૌએ અભિનંદન પાઠવે છે. નવનિયુક્ત તાલુકા પ્રમુખ એવા વડીલ મુરબ્બી શ્રી અશ્વિનભાઈ ઉપાધ્યાયને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.